ગામડામાં એક વૃદ્ધ દાદાને વૃક્ષો ઉછેરવાનો ખૂબ શોખ. ચોમાસા પહેલા ગામમાં આંબા, ચીકુ, જામફળ જેવા ફળોના વૃક્ષો ઠેર ઠેર ઉગાડી સમયે સમયે એની ખૂબ માવજત કરે. ગામના લોકો દાદાના આ કામના ખૂબ વખાણ કરતા. પરંતુ એક દિવસ એક ભાઈને મનમાં સવાલ થયો. દાદાને પૂછ્યું, દાદા એક વાત કહો, તમે આ બધા વૃક્ષો તો વાવ્યા, પણ તમારી તો હવે ઉંમર થઈ ગઈ, ક્યારે છેલ્લી ઘડી આવી જાય એનું કઈ નક્કી નહીં, અને આ વૃક્ષોમાં ફળો આવતા તો વાર લાગશે, તમને તો આ ફળ ખાવા તો શું જોવા પણ નહીં મળે. દાદાએ કહ્યું, ભાઈ હું તો મારું ઋણ ચૂકવી રહ્યો છું. ભાઈએ કહ્યું, કેવું ઋણ? દાદાએ કહ્યું, ભાઈ મેં વાવેલા વૃક્ષોના ફળ ભલે મને ન મળે, પણ મેં આખી જિંદગી ખાધેલા ફળોનું ઋણ તો મારે ચૂકવવું પડશે ને. મારા જ કોઈના કોઈ પૂર્વજોએ નિસ્વાર્થ ભાવે વૃક્ષો વાવ્યા હશે, ફળની લાલચ વગર કે આવનાર પેઢી ખાશે, એવી જ રીતે હું પણ કરી રહ્યો છું મારી આવનાર પેઢી માટે. મિત્રો, નિસ્વાર્થતા અને આગળની પેઢીનું ઈમાનદારીથી વિચારનાર લોકો હંમેશા સમાજ અને સાથે સાથે પર્યાવરણનો વિકાસ કરતા જાય છે. દરેકે આવા કામોમાં જોડાવવું જોઈએ. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.